અત્યારની પરજા તો જોઈ એલી ભૂતરી છત્રી લઈ દેવી ને તો એમ કે રેનકોટ લઈ ગયો, અમને છત્રીમાં શરમ લાગે. અને આ એક આપણે નાના હતા ત્યારે ઓલો કોથળીનો ખુશલો ઓઢીને આખા ગામમાં અડિયું કાઢતા ને કેવી મસ્તી કરતા ને મોજ કરતા નહીં ભૂતરી? હાવ હાસી વાત કરી ગોગડી કે હું બહુ ખુશલો ઓઢીને નિશાળે જતી. વરસાદ આવે એટલે ખુશલો ઓઢીને નિશાળે જવાનું. મારી મમ્મી મને બનાવી દેતા કોથળીને. હું તારે રક્ષાબંધનનું ગિફ્ટ જોતું છે ગોગડી બેન? મારા વીરા, આ વખતે છે ને મારે તારી પાસેથી 1 રૂપિયાનો ગિફ્ટ કે 1 રૂપિયો નહીં જોતો મારા ભાઈ. તું છે ને ખાલી મારી પાસેથી ઉસીના જે કઈ લઈ ગયો છો ને ગમે ત્યારે 500 1000 ને ઈ તે મને રૂપિયો પાછો નથી દીધો. ઈ જો મેં હિસાબ કર્યો ને બુકમાં 7000 ને 300 રૂપિયા તારે મને દેવાના છે. ઈ હિસાબ કર દે, આપણે જૂનો હિસાબ કર દે. અત્યારે આપણે કાંઈ તો તાર ગિફ્ટ માં નથી જોતું. બસ ગોગડા, આપડા ઘરે ઉંદરડો હેળો છે ને, કેવડો મોટો ઉંદરડો છે, બીક લાગે એવા ગોગડીયો તો બી ગયો તો એનથી. આજ તો હું ઘરે નહોતી, આજ આવ્યો તો ગોગડા ઉંદરડો આવ્યો તો એલી, પણ એને તારું પૂછ્યું, મેં કીધું ઈ તો નથી, ઈ તો ગઈ છે ગામમાં, એટલે પછી બેઠો નહીં કે તો હું પછી આવીશ એમ કીધું. બોલ ગોગડી, તને ગાડી હાંકવાનો બહુ શોખ છે ને? મારી નાસ્તી હોય ક્યાંક ભટકાડતી નહીં. હમણાં ખૂટી આરે ભટકાતી રહી ગઈ તારી ડોહી, ધ્યાન રાખજે. ગોગડા, તમારા જેટલી ગાડી મને હાંકતા થોડી આવડે. મારે થોડું કઈ 24 કલાક ગાડી લઈને ફરવાનું હોય. અને ગાડી એવી ભૂંડી છે ખટારા જેવી. આવી ગાડી લઈને ક્યાંય નીકળાય જ નહીં. ભૂંડા લગાડો છો. 70 વાર તમને કીધું, 1000 વાર કીધું કે નવી ગાડી ગુડી ગયો. નવી ગાડી હોય ને લઈને બધા ફરવા ગયા હોય કેવા લાગી? હળી ગયેલા પેટની ગાડી વેચવાનું નામ જ નથી લેતા. નવી ગાડી નો લઈ લે માણસ. આની કરતા ઓલા મારા માસા પાસે છે ને ઈ હારી ફંટી હળી ગયેલી છે ને, તો ઈ હળી ગયેલી હારી લાગે. એમાં ફરવા જાવું ગમે. પાસે બન કાઈ ન થાય. હે ગોગડી, તું ક્યાં ગઈ તી એલી? અને હું લઈ આવીશ આ પર્સમાં? તું એલી ભૂતડી, હું તો રાજકોટ ગઈ તી ખરીદી કરવા. એન્ટિક જ્વેલરી લેવા ગઈ તી. આઈટમ આવે છે ને તો પહેરવા થાય ને. એલી ગોગડી, મને તો કે એલી મારે ખરીદી કરવા જાવું છે. ક્યાં મળે છે ને કોણ વેચે છે ને કેવું બધું મળે ને હું મળે કે તો મને. રીવા જ્વેલરી નામ છે, દક્ષાબેન કરીને ઘરે વેચે છે. ઘરનું એડ્રેસ હું તમને હમણાં આપી દઈશ. મારા વ્યુઅર્સ ને મારા ફોલોઅર્સ ને કહું છું, તમારે ખરીદી કરવી હોય તો તમે ત્યાં જઈ શકો છો. અને જો મળે હું ભૂતડી ખબર, કંગન, પછી ડોક્યા, બુટી, મંગળસૂત્ર, વીટી અને વગેરે વગેરે. અને ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન પણ આવડા દક્ષાબેન છે ને એ ડિલિવરી કરે છે, ઓનલાઈન ડિલિવરી. તો તમે ઘરે બેઠા પણ મંગાવી શકો છો. ગોગડી, હવે એડ્રેસ કહી દે, મારે તો જાવું જ જોશે હો ખરીદી કરવા. એડ્રેસ છે જીવરાજ પાર્ક, રજ માધવ ફ્લેટ, 604 નંબરનો બ્લોક છે. અને દક્ષાબેન કરીને ઘરે આ બધી એન્ટિક જ્વેલરી વેચે છે. તો ત્યાં જઈને પણ તમે શોપિંગ કરી શકો છો. અને તમે એના કોન્ટેક્ટ નંબરમાં કોન્ટેક્ટ કરીને પણ તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો ફ્રેન્ડ. કોન્ટેક્ટ નંબર પણ તમને હું સ્ક્રીન ઉપર આપી દઈશ. અને ભૂતડી, આ એન્ટિક જ્વેલરી છે ને લાંબો સમય સુધી હારી રે, કાંઈ ન થાય એવું ને એવું રે બધું. હું તો ઘણા સમયથી ન્યાથી દક્ષાબેન ન્યાથી ને હું ખરીદી કરું તો ભૂતડી. અને તું તારી બેનપણીઓને કહી દેજે ન્યાથી ખરીદી કરી આવે એમ હો.